એવામાં રામદેવજી બાપાની ઉંમર 20 વર્ષની થાય છે। ત્યારે અજમલ રાજાએ રામદેવજી બાપાના ઘડિયા લગ્ન લીધા છે। દેશ પ્રદેશ સગા સંબંધીઓમાં કંકોત્રી લખાવા લાગી છે। ત્યારે પિંગલગઢ રામદેવજી બાપાના બેન સગુણા બેન તેમને કંકોત્રી નથી લખી। ત્યારે રામદેવજી બાપા વિચાર કરે છે કે મારે મારા લગ્નની અંદર મારા બેન સગુણા બેનને બોલાવા છે। ત્યારે રામદેવજી બાપા રત્ના રાયકાને બોલાવે છે અને બેની સગુણાને કંકોત્રી લખે છે। અરે હા, અત્યારે મારા માતાજીએ અને પિતાજીએ મારા ઘડિયા લગન ને તોરણ લીધા છે, પણ મારી બેન સગુણાને હજી કંકોત્રી નથી લખી। દેશ વિદેશ લખી પણ મારી બેન સગુણાને નથી લખી। તો લાવ રાજ દરબાર માંથી રત્ના રાયકાને બોલાવું અને મારા જાતે કંકોત્રી લખી અને બેન સગુણાને તેડવા માટે મોકલું। ઓને આવજે એક રાત ને દરબાર રામદેવ બોલાવે રત્ના આવજે અરે રામા આપા, અરે આપા એવી તો મારી અહીંયા હું રાવ ફરિયાદ આવી ગઈ કે આપા તમારે મને રાજ દરબારમાં બોલાવવો પડ્યો। અરે હા રત્ના, એવી તો તારી કાંઈ રાવ ફરિયાદ નથી રત્ના, પણ હા રત્ના મારે તારા જોગું એક કામ પડ્યું છે રત્ના। અરે હા આપા, અરે રામા આપા, અરે ક્યાં હું એક નાનો માણસ અને મારા જોગું એવું તો વળી આપા હું કામ પડી ગયું। હા રત્ના, તારે પિંગલગઢ જવાનું છે રત્ના। પિંગલગઢ જવાનું આપા? હા રત્ના। પણ આપા આવવાનું ક્યારે પાછું? હા રત્ના, સવા પર દી સડે ને ત્યાં તો તારે અહીંયા પાછું આવવાનું છે। અરે રામા આપા,
જો તમને તો એમ જ થતું છે ને કે આપા પિંગલગઢ હાવ અહીંયા પડ્યું. અરે રામા આપા પિંગલગઢ થાય અહીંથી 360 ગાવ થાય આપા. હા રત્ના, તારી પાસે સાંઢ કેટલી છે? અરે રામા આપા, અરે જો હું સાંઢ ગણવા બેહું ને આપા તો મારી આગળ 360 છે આપા. હા રત્ના, તો એમાં સારામાં સારી સાંઢ કેટલી છે? અરે રામા આપા, અરે સારામાં સારી સાંઢ હોય ને આપા તો રામા આપા મારી આગળ છે 2. અરે આપા એક છે પવન વગી અને આપા બીજી છે મારે મન વગી. હા રત્ના, તો તારી મન વગી સાંઢ લઈ તારે પિંગલગઢ બેન સગુણાને તેડવા માટે જવાનું છે રત્ના. અરે આપા વાત તો તમારી હાચી છે, પણ આપા મારે થોડુંક વિચારવું પડે. અરે રત્ના, પણ શા માટે કરે છો? તને મારી ઉપર ભરોસો નથી? અરે આપા તમારી ઉપર તો ભરોસો મને પૂરેપૂરો છે, પણ આપા મારે થોડું ઘરનું પણ વિચારવું પડે ને. હા રત્ના, તારા ઘરનું ભરણ પોષણ હું રાજ દરબાર માંથી મોકલાવી દઈશ હો. આપા રામા આપા વાત તમારી બધી હાચી છે, પણ રામા આપા અહીંથી પંથ બહુ લાંબો થાય છે આપા. હા રત્ના, જ્યાં તને સંકટ પડે ત્યાં તું મને યાદ કરજે, હું આવીને ઊભો રહીશ હો. હું વાત કરો હા આપા. રત્ના, અરે હું સમરું અને તમે આવીને ઊભા રહેતા હોય આપા તો મને કાંઈ વાંધો નથી. હા રત્ના, તો તું તારી સાંઢને શણગારતા કે હું બેનને કંકોત્રી લખી રાખું. બહુ સારું આપા. આવી રીતે રામદેવજી બાપા અંતરના ભાવથી હૈયાના યદથી સગુણાબેનને કંકોત્રી લખે છે, પણ કંકોત્રી કેમ લખે છે? ઓલી દેજો મારા મોર બેની માને ગાન રામદેવ કંકોત્રી લખતા રે આમાં થોડું રે લખું ને જાજુ વાંચજો રે આજ. અને આવો તમે વીરાને વિવાય બેની મારા. આમાં થોડું રે લખું ને જાજુ વાંચજો રે આજ. ઓને આવજો
એ આમાં થોડું રે લખુને જાજો વાસ જો રે યાર આવા વીજ વીજ વાર જોઈ ગયા રે યાર. ભોલે નથી મેં જોયું તમારું મુખ બેની મારા. આવા વીજ વીજ વાર જોઈ ગયા રે યાર. અને નથી મેં એ જ જોયું તમારું મુખ બેની મારા વિસ વિસ વરસો બેની વીત્યા રે મારા લાડીલા ભાણાને સાથે લેતા આવજો રે યાર. અને એના મામા જુએ એની વાત ભાણુભા મારા. મારા લાડીલા ભાણાને સાથે લેતા આવજો રે યાર. ઓને તમારા મામા જુએ વાટ ભાણા મારા મારા લાડીલા ભાણેજને લેતા આવજો રે યાર હરિદુખી રે વરજુને લાંબા બાંધતે રે યાર. અને વરજુ વીતી વીતી નો જાય બેને મારા. હરિદુખી રે વરજુને લાંબા બાંધતે રે યાર. અને વરદુ વિતી જાય બેની મારા ઉઠી રે વરદુને લાંબા પાંથસે રે આવો દેજે રે સંદેશો રત્ના રામનો રે યાર. અને દેજે તારા રામની દુઆય વીરા રત્ના. આવો દેજે રે સંદેશો પડિયાર રાયને રે યાર. ઓને દિલ તારા હે વીરા દેજે હે દેજે ઓને દિલ તારા રામની દુઆય હીરા રતના ઉઠો દેજે રે સંદેશો રત્ના રામનો પીરનો રામનો રે લે રત્ના કંકોત્રી હા રત્ના પિંગલગઢ જા ભલે પણ પઢિયાર રાજાનું જરાક ધ્યાન રાખજે હો. અરે આપા અરે એમાં તો વળી હું ધ્યાન રાખવાની હોય
અરે રત્ના, મારી વાતને કાંઈ સમજો નહીં રત્ના. પઢિયાર રાજાનો મગજ જરાક તેજ છે. જો તને કાંઈ બેવેણ કે ને તો તું મારા વતી સાંભળી લેજે, અને જો આપણે નો સાંભળીએ તો આપણી બેનને દુઃખ લાગે રત્ના. હા આપા, અરે વાત તો તમારી હાચી છે. ભલે અરે રાજા પઢિયાર જે બે વેણ કે, અરે આપા તમારી વતીના સાંભળી લઈ. હા રત્ના, તો હવે તારી સાંઢને તું હાંકી મે. પણ આપા જ્યાં હું સમરૂ ના પાસે આવીને ઉભા રહેજો. હા રત્ના, જ્યાં તને સંકટ પડે ત્યાં તું મને યાદ કરજે, હું આવીને ઊભો રહીશ હો. બહુ સારું લ્યો આપા. ઠીક લ્યો તો રામે રામ. રામે રામ. હા પિંગલ ગઢમાં હાલો નો રત્નો, પિંગલ ગઢમાં હાલો રે લો. અડધા માર્ગે પજવનો રત્નો, અડધા માર્ગે પજો રેલો. અરે હા, અરે મન તો હજી મારું ઘણું કેસે કે હાંડ થોડીક હાંકી કાઢું, પણ હાંડ ઉપર બેહું તો ખરું ને. અરે બેહી બેહીને પણ હાવ થાકી ગયો. અરે લાવ લાવ થોડોક વિશ્રામ કરી લઉં, અને હવે જેવી રામા આપવાની ઈચ્છા. અરે હા, અત્યારે રત્નો રાયકો એની સાંઢ પર બેસી બેસીને સાવ થાકી ગયો છે. એની સાંઢ પણ થાકી ગઈ છે. લાવ એક હાથની કળાએ રત્નાને પિંગલગઢના પાદરમાં પોગાડી દઉં. સોનાના બેડા લઈ પાદરની પાનહરે પાણી ભરવા મેકલું. તેથી રત્નાને રાજ દરબારનો માર્ગ સૂજે.
પેલા એ અરે મારું બેટું હું તો થોડું અને આ હુવાઈ ગયું જાજુ અને આ હાવ પાગળ વાયસું થઈ ગયું. અરે સામે કવે બેડાનો અવાજ આવે છે. લાવ જઈને પૂછો તો ખરું કે આ કયું નગર હશે અને આનો રાજવી કોણ હશે. પાદરને પાન હારે પહોંચો મારી બહેન જો આખિયા રે નગરને કોણ રાજા વાત કરે દેડી એવા રાજા રે કરે છે કોટિયાર રાજા. અરે હું વાત કરે બેની વાહ મારી બેની વાહ. અરે અત્યારમાં તો હમાસાર બહુ હારા આપ્યા બેની. અરે બેની પાણી ભરીને તમે તમારા ઘેરે જાઓ અને હું જાઉં રાજ દરબારમાં. બહુ સારું. આંધણી હંકારી ઓલે રતને આંધણી હંકારી રે લો.